નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ કેવાયસી બાબતે સરકાર દ્વારા એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી રહી છે. મહત્વની જાણકારી જાહેર કરેલ છે. ગુજરાત રાજ્ય શ્રમ, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિકાસ વિભાગ રેશન કાર્ડ કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી આપવામાં આવી છે, જેમાં રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કરી છે કે જે લાભાર્થીઓનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 પછી પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય. આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 પછી પણ મળતો રહેશે. આથી કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ના દોરાવવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા પણ વિનંતી કરી છે. રેશન કાર્ડમાં કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી કેવાયસી કરી શકો છો. રેશન કાર્ડમાં કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે. આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી જોઈએ તો આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે. આ માટે UIDAIની વેબસાઇટ www.uidai.government.in પર માય આધાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો. આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી તમે https://puna.app3.nrsc.government.in આધાર પોર્ટલ પરથી મેળવી શકો છો. ધન્યવાદ.